નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં આઈએમપી 1002 જેની અંદર આપણે એક્ઝામ્પલ જેમાં 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ જેના આપણે અત્યારે પાર્ટ એ માં અમુક પ્રકારના જે એક્ઝામ્પલ છે જે આપણે કરવાના છે. ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થશે કે ભાઈ શું કામ પાર્ટ એ અને પાર્ટ બી કર્યા? તો કે વિદ્યાર્થી વધીને 10 થી 15 મિનિટની અંદર ફટાફટ રિવિઝન અને પરફેક્ટ રીતે કરી શકે, જેના માટે આપણે પાર્ટ એ અને પાર્ટ બી કર્યા છે. આની અંદર આપણે અગત્યના સૂત્ર જુઓ તો લોરેન્ઝ બળનું સૂત્ર જોવાનું છે, ચુંબકીય બળનું સૂત્ર કામ લાગશે, પ્રવાહધારી સળિયા હોય તો એના પર એકબીજા પર બળ લાગે એ સૂત્ર કામ લાગશે. ચુંબકીય બળનું સૂત્ર થાય QVB, એની ત્રિજ્યા, કોણીય વેગ, આવૃત્તિ, આવર્તકાળ, ગતિ ઉર્જાનું સૂત્ર, હેલિપેક્સનું પેચ અંતર, વિદ્યુત ભારનો વેગ V બરાબર E/B. E એટલે વિદ્યુત ક્ષેત્ર અને B એટલે ચુંબકીય ક્ષેત્ર, μ0 બરાબર 1/ε0. C એટલે પ્રકાશનો વેગ જેનું સૂત્ર થાય 1/વર્ગમૂળની અંદર ε0 μ0. રિંગ હોય તો રિંગના કેન્દ્ર પર μ0 ni/2r, અક્ષ હોય તો અક્ષ ઉપર μ0 ni r²/2x3. એમ્પિયર નો નિયમ અને છેલ્લે સોલેનોઇડ સુધીના એક્ઝામ્પલ આ વિડીયોની અંદર લેવાના છે. તો વધારે વિદ્યાર્થીને અત્યારે એક્ઝામ સમયે ફાયદો થાય આનો ફૂલ વિડીયો અમારી એજ્યુકેશન ચેનલ જસાણી એજ્યુકેશન ચેનલ પર ઉપલબ્ધ છે. તો જેને જોવાનું ચૂકતા નહીં અને એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.